સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે આવેલ તરસાડી નગરપાલિકામાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે નગરમાં વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નગર માટે જેસીબી મશીન, 2 નંગ ટ્રેક્ટર, તરસાડી નગરના વિવિધ વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલ કરવા માટે ડ્રેનેજ પાઇપલાઇન, રિચાર્જ બોર્ડ તેમજ નગરમાંથી નીકળતા કચરાના થયેલા ઢગલાના નિકાલ માટે લેગેસી વેસ્ટ પ્રોસેસિંગ કરવાના સમાવેશ થાય છે। મિત્રો નમસ્કાર। આજે સુરત જિલ્લાની તરસાડી નગરપાલિકાની અંદર રૂપિયા 4 કરોડના ખર્ચે વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર તરસાડી નગરના પ્રજાજનો ખૂબ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તરસાડી નગરપાલિકા પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એના માટે અવિરતપણે વિકાસના કામો કરી રહી છે। એમાં પણ આજે વિશેષ કરીને તરસાડી નગરનો મેઇન રસ્તો અને સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ નાખવા માટેની યોજના, તે જ પ્રકારે તરસાડી નગરથી તરસાડી ગામ સુધી ડ્રેનેજ યોજના, નગરના સાફ સફાઈ માટે 2 જેટલા ટ્રેક્ટરો, 1 જેટલું જીસીબી, આમ લગભગ 4 કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમના વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ આજે તરસાડી નગરપાલિકામાં કરવામાં આવ્યું છે। ત્યારે આટલી મોટી માતબર રકમ ફાળવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।